भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवानने श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आजे रामपर गामना कमळसिंह શેઠનું चरित्र आवे छे। सत्संग शब्द बे शब्दनो बनेलो छे, सत अने संग। सत एवा परमात्मा, सत्पुरुष, सद्धर्म अने सत्शास्त्र आ चारनो समजणपूर्वक संग करवो एने सत्संग कहेवाय। सत्संग एटले शुं? तो सत एटले भगवान, सत एटले साधु, सत एटले धर्म, सत एटले शास्त्र। आ चारनो जे संग करवो एनु नाम सत्संग कहेवाय। श्री कृष्ण भगवाने उद्धव प्रत्ये एकादश स्कंध में कह्यु छे के अष्टांग योग तथा सांख्य विचार तथा शास्त्र पठन तथा तप त्याग योग यज्ञ अने व्रतादिके करीने हूँ तेवो वश थतो नथी जेवो सत्संगे करीने वश थवुं छे। मोक्ष मार्ग में मोटी सिद्धि के सफलता ब्रह्मरूप थवुं ते छे अने सत्संग थकी थवाय छे। माटे शास्त्रों में सत्संगनु अनेक स्थळे महत्व गवायुं छे। भगवान स्वामीनारायणे शिक्षापत्री में पोताना आश्रितों ने आज्ञा करता कह्युं छे के कार्य संगोन्वहम सताम, एटले के सतपुरुषनो संग हमेशा करो। भगवान अने सतपुरुषने विषे दृढ़ प्रीति करी सत्संग करनारा घणा भक्तो थई गया। एमाना एक हता रामपरना वणिक कमळसिंह શેઠ, જેઓએ શ્રીજી મહારાજને સંપૂર્ણ સમર્પિત થઈ સત્સંગ રૂપી ગંગામાં સ્નાન કરી જીવનને સાર્થક કર્યું હતું। ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અત્યંત કરુણાભર્યો હતો। એમનું વિચરણ જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે જ હતું। એમની નજર હંમેશા મુમુક્ષુ પર મંડાયેલી રહેતી। મુમુક્ષુઓને શોધતા શોધતા મહારાજ સામેથી એના દ્વારે પહોંચતા અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા। એક સમયની વાત છે, વહેલી સવારે મહારાજ કાર્યાણીથી ગઢપુર આવી રહ્યા હતા। થોડો પંથ કપાતા માર્ગમાં રામપર ગામ આવ્યું। ભક્તવત્સલ ભગવાનની દ્રષ્ટિ રામ પર પડી
જેમ કાંટાળા છોડ ઉપર મગમગતા ગુલાબના ફૂલને તોડીને સૂંઘવાનું મન થાય, એમ શ્રીજી મહારાજને રામપર ગામમાં ખીલેલા કમળસિંહ શેઠ રૂપી મુમુક્ષુ ફૂલને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવાનું મન થયું. સૂર્યનારાયણ પોતાનો પંથ કાપવાની શરૂઆત કરી રહ્યા હતા. રામપર ગામનું પાદર આવ્યું એટલે મહારાજે ગાડું ઊભું રખાયું, ગાડામાં બેસીને જતા હતા. બળદોને થોડી વિશ્રાંતિ અપાવી. ગાડું ચલાવનાર પાર્ષદને કહ્યું, ગરડા હજી આઘું છે, પહોંચતા તડકો થઈ જશે. ગામમાં પાણી શોધી બળદને પાણી પાઈ આવો, એ તરસ્યા થયા છે. પાર્ષદ બળદને લઈ ગામ તરફ ગયા. આ બાજુ મહારાજ એકલા પડ્યા. ગામમાં પડેલી લાકડી હાથમાં, ગાડામાં પડેલી લાકડી હાથમાં લીધી. ચારે તરફ નજર ફેરવી, કોઈ દેખાણું નહીં એટલે ગાડાની ઊંધે બેઠા. ગાડાની ઊંધમાં ખબર પડે, ઊંધે બેસવાની રીત પણ નાના છોકરા જેવી. બંને બાજુ એક એક પગ રાખ્યો, હાથમાં રહેલી લાકડીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. લાકડીને ફેરવતા જાય, નજર ચારે બાજુ દોડાવતા જાય. થોડી વાર થઈને ત્યાં એક બાઈ માથે સૂંડલો લઈને છાણ લેવા નીકળી. જ્યારે પાર્ષદે ગાડે બાંધેલા બળદ છોડ્યા ત્યારે બળદોએ પોદડા કરેલા. એટલે એ પોદડા ઉપર બાઈની નજર પડી. ઉતાવળા પગે બાઈ મહારાજના ગાડા પાસે આવી, સૂંડલો નીચે મૂક્યો. જેવી પોદડો લેવા નીચી નમી ત્યાં મહારાજ બોલ્યા, એ બાઈ રહેવા દઈ ગયા, આ પોદડો લેતી નહીં. મહારાજનો અવાજ સાંભળી બાઈ ઊભી થઈ, લાંબા સાદે પ્રશ્ન કર્યો, કેમ? એને ખબર નથી આ સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજે લાકડી બાઈ હામી રાખીને કહે, કેમ શું? આ પોદડો અમારા બળદનો છે, અમે નહીં લેવા દઈએ. બાઈ કહે, ગામના ગોદરે પડેલા છાણને લેવાની કોઈથી ના ન પડાય, એ સૌનું કહેવાય. એ તો જે પહેલાં આવે એ લઈ જાય. મહારાજ કે ના, એ અમારા બળદનું છાણ છે, તેથી એના માલિક પણ અમે કહેવાઈએ, અમે તમને નહીં લેવા દઈએ. પહેલી બાઈએ મહારાજ સામે જોઈ છણકો નાખતા કહ્યું, જોવામાં તો તમે મોટા માણા લાગો છો. લુગડાએ રાજાના કુંવર જેવા પહેર્યા છે, તે તમે વળી આ પોદડાનું શું કરશો? મહારાજ કે, પોદડો અમારા બળદનો છે, અમે ગમે તે કરીએ, એમાં તમારે શું? બાઈ કે, આવી અવડાઈ શું કરો છો? એ પોદડો વળી તમે ક્યાં લઈ જઈશો અને એનું શું કરશો? મહારાજ કે, બાઈ તમે તો બહુ કજિયાળા, અમારો છેડો છોડતા નથી. સારું, લ્યો લઈ જાઓ છાણ. મહારાજે હા પાડી એટલે પહેલી બાઈ જેવી છાણ લેવા નીચે બેઠી ત્યાં ફરી મહારાજ બોલ્યા, ઊભા રહો, હું પૂછું એનો જવાબ આપો તો અમે છાણ લેવા દઈએ. બાઈ કે, તમારે વળી મને શું પૂછવું? સારું, જલ્દી પૂછો, હાલો, જે પૂછવું હોય, મારે મોડું થાય છે. મહારાજ હાથમાં એ લાકડી ફરી ફેરવવા લાગ્યા. પગ હલાવતા બાઈને પૂછ્યું, તમે કઈ નાયતના, તમારું નામ શું? બાઈ કહે, અમે નાયતે વાણિયા છીએ ને મારું નામ જીવી. જીવી? એમ? તમે વાણિયા છો? સારું સારું સારું. હે જીવીબાઈ, તમારા ધણીનું નામ શું એ કહો. મહારાજનો પ્રશ્ન સાંભળી જીવીબાઈ ચમકી, મહારાજ સામે નજર કરીને કહે, લે તમે કાંઈ લાજો લાજો, આમ બાયું માણાને એના ધણીનું નામ ન પૂછાય. મહારાજ કે, એમાં શું વાંધો? અરે તમને કેમ સમજાવું કે બાઈ માણાથી એના ધણીનું નામ ન લેવાય? એ તો પહેલાં એવું હતું.
ત્યાં તો અજાણ્યા હોય ખબર ન પડે, ભાઈ બહેન હોય એવું લાગે. ટપુ અહીંયા આવી જોઈએ, વાસણ પડ્યા છે ઉટકી નાખી જોઈએ. ઓલો એટલો કઈ આગ્રહ હોય ને કસોટો વાળીને માંડે ઉટકવા. મહારાજે કહે લે એવું હોય, પણ બાઈ અહીં ક્યાંક કોઈ છે અમારી સિવાય કોઈ નહીં સાંભળે, તમે તમારા ધણીનું નામ લ્યો ને. જીવભાઈ કહે એવું ન થાય હો, અમારાથી એનું નામ ન લેવાય. એવું અમે કાંઈ જાણીએ નહીં, પણ તમે તમારા ધણીનું નામ કહો તો પોદળો લેવા દઉં. મહારાજના અતિ પ્રશ્નને કારણે બાઈનો અવાજ હવે થોડો ઊંચો થતો હતો. એમનાથી પ્રશ્નોનો મારો સહન થતો નહોતો. એક પોદળાને કારણે આટલી બધી માથાકૂટ એને ભારે પડતી હતી. એથી બાઈ ઊંચા અવાજે કહે તમે તો ભારે કર્યો, પહેલાં તમે એ કહો કે મારા ધણીનું નામ જાણીને તમારે કામ શું છે. મહારાજ કે પહેલાં નામ કહો પછી વાતની ચોખવટ કરીએ. હવે જીવબાઈથી રહેવાતું નહોતું એટલે સામે મહારાજને પ્રશ્ન કર્યો, પહેલાં તમારી ઓળખ અને નામ કહો તો હું કહું. મહારાજ કે અમે ગઢડાના સ્વામિનારાયણ, દાદા ખાચરના ગુરુ. મહારાજનું નામ અને ઓળખાણ સાંભળી જીવબાઈને થયું આ તો મલક જેને ભગવાન કહે તે છે. એના દર્શન થઈએ દશા ફરે એવા તો એ દયાળુ કહેવાય છે. જરૂર આજ અમારા પૂરવના ભાગ્ય જાગ્યા, સામેથી મારે એનો જોગ થયો. ભગવાનની આગળ ધણીનું નામ લેવામાં શું વાંધો. એમ વિચારી ચારે બાજુ જોઈને મૂંઝાતા મને અને દબાતા અવાજ કહે મારા ધણીનું નામ કમળસિંહ શેઠ. આટલું બોલે ને ત્યાં તો બાઈના મોઢા ઉપર શરમના શેરડા ફીટા અને નીચું જોઈ ગઈ. મહારાજ કે નામ તો બહુ સરસ છે, શેઠ ક્યાં છે અત્યારે? એ તો દુકાને થડે બેઠા હશે, બીજું શું કરે? મહારાજ કહે એમ તો પછી એમને અહીં બોલાવી લાવો. જીવબાઈ કે લે એનું વળી તમારે શું કામ? ભલા થઈ એક પોદડા હારું આટલી બધી લપસિત કરો છો. મહારાજ કે અમે કઈ એમ કરો, હલો અમારી પાસે જાજો વખત નથી, હજુ અમારે ગરડા પહોંચવું છે. બાઈ મહારાજને ઓળખી ગઈ, તેથી મહારાજનું વચન રાખવા છાણનો હુડલો ત્યાં મેલી ઉતાવળી ઘર તરફ ગઈ. થોડી વાર થઈ કમળસિંહ શેઠને બોલાવી લાવી હોય. કમળસિંહ શેઠ ભાવિક હતા. સ્વામિનારાયણનું નામ સાંભળી દુકાનનો થડો રેઢો મૂકી દોડતા આવ્યા. ગાડાની ઊંધે બેઠેલા મહારાજને પગે લાગી હાથ જોડી બોલ્યા હે સ્વામિનારાયણ, મને સીધ બોલાયો. શેઠ તમે શું ધંધો કરો છો? સ્વામિનારાયણ ગામડામાં તે શું ધંધો હોય, 2-4 ડબલા રાખું જેમાં થોડું ઘણું કરિયાણું, ઢોર માટે કપાસિયા, ગોળ, ખોળ, બાજરો, મીઠું આવું બધું હોય. આછી પાતળી ઘરાકી હોય એમાંથી જે આવક થાય એનાથી જીવન ગુજારું છું. કમળસિંહ શેઠની વાત સાંભળી મહારાજે કહ્યું અમારે હારે ગઢડા આવવું છે? શેઠ કે અમારું ત્યાં કોઈ ઓળખીતું નથી, અમે ત્યાં આવીને શું કરીએ? મહારાજ કહે તમે એની ચિંતા ન કરો, અમે તમને ત્યાં દુકાન કરી દઈશું. મહારાજની વાત સાંભળી જીવીબાઈ વચ્ચે બોલે હા પાડો ને, હા ગામડામાં કદી 2 પાંદડે થાય છે ને ત્યાં જવામાં તમને શું વાંધો? શહેરમાં જઈશું તો સુખી થાઈશું, આ મારા માથેથી પોદડા વીણવાના તો જઈશે. કમળસિંહ શેઠનો સ્વભાવ સાવ ભોળો અને ભાવિક. તેઓ વિચારે ચડ્યા આ સ્વામિનારાયણ ખૂબ મોટા ભગવાન કહેવાય છે. મોટા મોટા ગામધણી દરબારો એમનો પડતો બોલ ઝીલે છે. એના સાધુઓના તપ ત્યાગ જીવનની તો બહુ સારી વાતો થાય છે. હજારો માણસો એમની આજ્ઞામાં રહે છે. માટે સ્વામિનારાયણની સાથે જવામાં નુકસાન તો કંઈ નહીં થાય, ફાયદો જરૂર થશે. આમ વિચારીને એને કહ્યું સ્વામિનારાયણ તમારો ઓથાર મળતો હોય તો અમે જરૂર આવીએ, તો બેસી જાઓ ગાડે. કોઈને પૂછવા કે રજા લેવા જવું પડશે? ના રે મહારાજ, પૂછવા કે ભલામણ કરવા જેવું અહીં છે
એમ બોલતા કમળસિંહ શેઠે જીવી શેઠાણીને કહ્યું, હું સ્વામિનારાયણની સાથે ગરડા જઈ આવું, 2-4 દીમાં બધું ગોઠવાઈ જાય એટલે તને તેડવા આવીશ. હું પાછો આવું ને ત્યાં લગ્નમાં ઘર વખરીનો હંકેલો કરી લઈએ. આમ વાતો થાય ત્યાં પાર્ષદ બળદોને પાઈને આવી ગયા. એને બળદને ગાડે જોડ્યા. મહારાજ અને કમળસિંહ શેઠ ગાડે બેઠા. શેઠાણી પોદડો હુંડલામાં નાખીને ઘર તરફ ચાલતા થયા. મહારાજ પધાર્યા તે જાણી દરબારગઢના સૌ ભક્તોના અંતરમાં આનંદ છવાઈ ગયો. દાદા ખાચર વગેરે ભક્તો દોડતા મહારાજના દર્શન કરવા અક્ષરવડી આવ્યા. દંડવત પ્રણામ કરતા દાદા ખાચરને મહારાજે કહ્યું, દાદા, આ રામપરથી અમે કમળસિંહ શેઠને લાવ્યા છીએ. એ હવે અહીં જ રહેવાના છે. ગામમાં એમને એક નાનું ઘર અને બજારમાં એક દુકાન કરી આપો. મહારાજની આજ્ઞા થતાં તરત દાદા ખાચરે બજારમાં બારણું પડતો એક ઓરડો ખાલો કરી આપી. દુકાન માટે થોડો સામાન લઈ દીધો. રહેવા માટે એક નાનું ઘર આપ્યું. શેઠને દુકાન ઘર વગેરેની સગવડ મળતા રાજી થયા. રામપરેથી ઘરવખરી સાથે શેઠાણીને લઈ આવ્યા. હવે શેઠ અને શેઠાણી સુખેથી ગરડામાં રહેવા લાગ્યા. છૂટક વેપાર કરવા લાગ્યા. મહારાજ તથા સંતોના દર્શન સત્સંગમાં જવા લાગ્યા. મુમુક્ષુ શેઠ શેઠાણી ગરડામાં આવ્યા પછી એમની દૈનિક ક્રિયા જ બદલાઈ ગઈ. તેઓ થોડો સમય દુકાને બેસી વેપાર કરે, બાકીના સમયમાં દાદાના દરબારમાં આવી મહારાજના અમૃત વચનોનું પાન કરે અને સંતોનો સત્સંગ કરે. સંધ્યા સમય થાય એટલે શેઠ દરબારગઢમાં નિત્ય નિયમ કરે. કથા વાર્તા સાંભળે. તે પછી જમ્યા વગર થાંભલીના ટેકે બેસી ભજન કરતાં કરતાં નિદ્રા આવે એટલે ત્યાં કંઈ પાયથરા વિના હાથનું ઓશીકું કરીને સૂઈ જાય. સવારે 4 વાગે સંતો પ્રભાતિયા બોલે એટલે કમળસિંહ શેઠ તુરત જાગ્રત થઈ માળા ફેરવતા પ્રભાતિયા સાંભળે. થોડી વાર પછી ઘરે જઈ સ્નાન પૂજા પાઠમાંથી પરવારી સૂર્યોદય પહેલાં મહારાજના દર્શન કરવા દરબારગઢમાં પહોંચી જાય. જીવી શેઠાણી પણ દિવસ રાત શ્રીહરિનું રટણ કરે. લાડુબા જીવુબાનો સત્સંગ કરે. દરબારગઢમાં થાય એટલી સેવા કરે. આમાં પતિ પત્ની ગરડામાં બધા સાથે હળીમળી ગયા. સત્સંગના રંગે રંગાઈ ગયા. સુખેથી ભજન સેવા કરવા લાગ્યા. શ્રીજી મહારાજની દરેક ક્રિયાનો એક ઉદ્દેશ રહેતો કે કોઈ પણ રીતે સામાન્ય જીવને પણ પુરુષોત્તમ નારાયણનો યોગ થાય અને જીવને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. એ માટે શ્રીજી મહારાજ દુનિયામાં કહેવાતા મોટા માણસો કરતાં નાના માણસો સાથે વધારે નાતો જોડતા હો. એમને સન્માન માર્ગે વાળતા અને પોતાના ભગવાનપણાનું સુખ પણ એમને આપતા. એક વખત શ્રીજી મહારાજ અચાનક કમળસિંહ શેઠના ઘરે આવ્યા હો. અચાનક શેઠ ઘરે નહોતા. જીવીબાઈ ઓરડામાં રસોઈ બનાવતા હતા. ઓસરીમાં કોઈ દેખાણું નહીં એટલે મહારાજે કમળસિંહ શેઠના નામને 2-3 હાથ પાડ્યા. સામે કોઈ જવાબ ન મળ્યો એટલે મહારાજ ઓરડામાં ગયા. જીવીબાઈ બાજરાના રોટલા ઘડવામાં મગ્ન હતા. મહારાજને આવેલા જોઈ જીવીબાઈ તો રાજી થઈ ગયા. હાથમાં રહેલો લોટનો પીંડો કાથરોટમાં મેલી ઊભા થવા ગયા. ત્યાં મહારાજ કે બેસો બાઈ બેસો, અમે પણ અહીં તમારી પાસે જ બેસી એમ કહીને મહારાજ ચૂલા નજીક પાટલા ઉપર બેસી ગયા. જીવીબાઈની આંખો ચૂલાના અગ્નિની જ્વાળાના પ્રકાશમાં આછા દેખાતા છોગલાવાળા સહજાનંદ સ્વામીને નિરખવામાં લોભાતી હતી. આવડો મોટો ભગવાન આમ પોતાની સામે બેઠો હતો તેથી એમને ભારે સંકોચ પણ થતો હતો. મહારાજ જીવીબાઈની મનોસ્થિતિ જાણી ગયા. સંકોચ દૂર કરવા મહારાજે જીવીબાઈની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું. જેમ જેમ વાતો કરતા ગયા એમ જીવીબાઈનો સંકોચ દૂર થતો ગયો. પરસ્પર થતી વાતો દરમિયાન બાઈનું ધ્યાન રહ્યું નહીં. તાવડી ઉપર નાખેલો રોટલો દાઝી ગયો. દાજની ગંધ આવી એટલે તરત જીવીબાઈ રોટલો ફેરવ્યો પણ એમાં ભમરો પડી ગયો હતો. ભમરાવાળો રોટલો જોઈ મહારાજ બોલ્યા, અરે જીવીબાઈ,
તમને તો રોટલા ઘડતા આવડતું નથી, લાવો કથરોટ મારી પાસે. આજે હું તમને રોટલા ઘડતા શીખવાડું. વિચાર કરો, ક્યાં જીવ ને ક્યાં ભગવાન. એક ગામડાની બાઈને મહારાજ રોટલા ઘડતા શીખવાડેલા. એમ કહી મહારાજ માથે પહેરેલી પાઘ ઉતારી બાજુમાં પડેલી થાળીમાં મૂકી, ખેસને કમરે વીંટ્યો અને જીવબાઈ પાસેથી લોટની કથરોટ લઈ માંડ્યા બાજરાનો લોટ મરવા. મહારાજ લોટ મસળતા જાય, બાઈને કહેતા જાય, જો બાઈ, આટલો લોટ લેવાય, એમાં આટલું પાણી નખાય, આટલું મીઠું નખાય અને આ રીતે મસળાય. આમ શીખવાડતા જાય ને મસળેલો લોટ હાથમાં લઈને રોટલો ઘડતા જાય. થોડી વારમાં મહારાજે બે હાથની વચ્ચે લોટને ટીપી ગાડાના પૈડા જેવડો રોટલો ઘડી નાખ્યો. ધીમેથી તાવડીમાં નાખ્યો અને અગ્નિ સંકોર્યો. ધીમે તાપે રોટલાને ચડવા દીધો. રોટલો બીજી વાર ફેરવ્યો, ત્યાં તો ફૂલીને દડા જેવડો થયો. ફૂલેલા રોટલાને જોઈ મહારાજ કે, બાઈ, હવે આ રીતે રોટલા ઘડજો. આમ વાતો ચાલે ત્યાં બહાર ગયેલા કમળસિંહ શેઠ ઘરે આવ્યા. મહારાજના બોલવાનો અવાજ સાંભળી શેઠ ઓરડામાં આવ્યા. ત્યાં તો લોટવાળા હાથે મહારાજને જોયા. આ દ્રશ્ય જોઈ શેઠ ભારે આશ્ચર્ય પામ્યા. એનું મન પોતાની પામરતા અને ભગવાનની વિરાટતાના વિચારે ચડ્યું. ચકડોળે ચડી ગયું, ક્યાં ભગવાન અને ક્યાં જીવ. અનંત કોટી બ્રહ્માંડનો ધણી આજે એક સામાન્ય બાઈ સામે બેસીને રોટલા ઘડે. આવો યોગ તો ભવ બ્રહ્માને પણ દુર્લભ કહેવાય. કાં તો મારા કેટલાય જન્મના પુણ્ય ઉદય થયા હશે, અથવા તો પુરુષોત્તમ નારાયણની અનંત કૃપા થઈ હશે, તો જ આવો યોગ મને સાંપડે. આ વિચારોના વાયરામાં શેઠની આંખો વરસવા લાગી, હૈયું ઉલેચાવા લાગ્યું. એક સમયની વાત છે, રામનવમી નજીક આવી રહી હતી. વડતાલમાં ભવ્ય સમયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજે સમયો કરવા ગઢપુરથી વડતાલ જવાની તૈયારી કરી રહ્યા હતા. અન્ય આવનારા સંતો ભક્તોને માટે સાથે લેવાનું ભાતું આદિકની તૈયારી કરાવતા હતા. મહારાજે સભામાં કહ્યું, આપણે આવતીકાલે સવારે વડતાલ જવા નીકળીશું. જેને આવવું હોય ભાતા આદિકની તૈયારી કરી લે. સભામાં કમળસિંહ શેઠ પણ બેઠા હતા. એને મહારાજને પૂછ્યું, મહારાજ, હું વડતાલ સમયમાં આવું? મહારાજ કે, આવું હોય તો તૈયાર થાવ અને ભાતાની તૈયારી કરાવો. શેઠે ઘરે જઈ જીવીબાઈને કહ્યું, હું કાલે મહારાજની સાથે વડતાલ જાઉં છું, તે ભાતું તૈયાર કરી દે. ત્યારે જીવીબાઈ કહે, તમે જાશો તો હું પણ આવીશ. તો મારે મહારાજને પૂછવું પડશે. એમ કહી કમળસિંહ શેઠ મહારાજને પૂછવા દરબાર ગઢમાં આવ્યા. મહારાજને વાત કરી એટલે મહારાજે મંજૂરી આપી. બીજે દિવસે સવારે મહારાજ ચાલ્યા. તે ઘણા બધા ભક્તો મહારાજની સાથે ચાલતા હતા. એ જૂનો જમાનો, વાહનની વ્યવસ્થા હોય નહીં, ચાલીને જવાનું હોય. ચૈત્ર મહિનાનો તપતો હોય, તાપ, ચાલુ કઠણ પડે. સૌ ચાલતા ચાલતા ગામને ઝાંપે પહોંચ્યા. એટલે મહારાજે વડાવવા આવ્યા હતા. એમને કહ્યું, પાછા વળો, હાલો. મહારાજની વાત સાંભળી. જે ચાલી શકે એવા નહોતા અને ઉત્સાહમાં મહારાજની સાથે ચાલી નીકળ્યા હતા, એ પાછા વળી. થોડું ચાલ્યા ને એટલે ભક્તિબાગનો કૂવો આવ્યો. ભક્તિબાગનો કૂવો. મહારાજ અહીં ઊભા રહ્યા અને સાથેના ભક્તોને કહ્યું, હવે પાછા વળો. એટલે ત્યાંથી પણ થોડા ભક્તો પાછા વળી ગયા. વળી થોડું ચાલ્યા ત્યાં રાધા વાવ આવી. મહારાજે અહીં પણ પાછા વળવાનું કહ્યું એટલે વળી પાછા થોડા ભક્તો પાછા વળી ગયા. હવે વડાવા આવનારા લગભગ પાછા વળી ગયા. મહારાજની સાથે કેવળ વડતાલ જવાવાળા ભક્તો જ હતા. મહારાજ માણકીએ બેસીને ચાલ્યા જતા હતા. કમળસિંહ શેઠ ચાલતા ચાલતા થોડા આગળ થયા હશે, તે સાથે થઈ ગયા. મહારાજે પૂછ્યું, આગળ જાય કોણ છે? કમળસિંહ શેઠ કે, મહારાજ, એ તો મારી ઘરવાળી છે.
મહારાજે થોડું હસીને આગળ થઈ ગયા અને જીવીબાઈ પાસે ગયા અને એને પૂછ્યું, તું કોણ છે? બાઈ કહે, તો હું જીવી. આ વાંસે આવે એ કોણ છે? મહારાજ, એ તો મારા પતિ આવે છે. એમ મહારાજ રમૂજ કરતાં કરતાં આગળ થઈ ગયા. ઢીકવાડી ગામ આવ્યું. આ ગામમાં એક વણિક ભગત હતા. મહારાજને આગળ આવીને ઊભા રહી ગયા અને વિનંતી કરવા લાગ્યા, મહારાજ, આજ તમને અહીંથી નહીં જવા દેવો, આજની રાત્રિ મારા ઘરે નિવાસ કરો. મહારાજ કહે, હજુ સવારનો સમય છે, ટાઢો પોર છે, ચાલવા દો, પછી તડકો થઈ જાય, આમે અમારે વડતાલ પહોંચવું છે. પહેલાં વણિક ભગતે ખૂબ આગ્રહ કર્યો, પણ મહારાજ માયના નહીં. ચાલતા થયા અને કહેતા ગયા, પાછળ કમરસી શેઠ અને એમના ઘરના જીવીબાઈ ચાલતા આવે છે, એમને રોકજો, જમાડજો ને સેવા કરજો. એમની જે સેવા કરશો એ અમારી સેવા કરી એમ માની લેજો. આમ કહીને મહારાજ નીકળી ગયા. મહારાજના વચનમાં શ્રદ્ધા ધરાવતા વણિક ભગત ગામના ઝાંપે ઊભા રહ્યા અને આવે એને પૂછે, તમારું નામ કમરસી છે? આમ દરેકને પૂછે. છેવટે કમરસી શેઠને જીવીબાઈ એટલે મહારાજે કહેલી વાત કહી અને એ બંનેને પોતાના ઘરે લઈ ગયા. હવે બહેનું હતું એવું કે આવી રીતે આ વાણિયાના દેહધારી કમરસી શેઠ અને જીવીબાઈ ક્યારેય ચાલીને નીકળ્યા નહોતા. એ ચાલતા ચાલતા થાકી ગયા હતા અને ભૂખ પણ જબરી લાગી હતી. ભક્તવત્સલ ભગવાન આ પ્રેમી ભક્તોની શરીરની સ્થિતિ જાણતા હતા, તેથી આ વ્યવસ્થા કરતા ગયા હતા. પછી તો ઢીકવાડીના વણિક ભગતે ગરમ પાણી કરી આપ્યું, નાહવાની વ્યવસ્થા કરી દીધી, સરસ પકવાનો તૈયાર કરી ભાવથી જમાડ્યા. થોડો આરામ કરાવ્યો. પછી ઢળતે સૂરજે કમરસી શેઠ ને જીવીબાઈ ફરી ચાલતા થયા ગામ સારંગપુર આવી પહોંચ્યા. મહારાજ પણ સારંગપુર રોકાણા હતા. કમરસી શેઠ મહારાજ પાસે આવીને કે, મહારાજ, તમે અમારી ભારે સંભાળ રાખવી, અમે થાકી ગયા હતા. જો અમારી સરભરા ન થઈ હોત ને તો અમે અહીં પહોંચી શકત નહીં. વળી બીજે દિવસે વહેલી સવારે ચાલતા ત્યાં વડતાલ પહોંચ્યા. સમયો કર્યો, પાછા ગઢપુર આવ્યા. ત્યાં સુધી મહારાજ કમરસી શેઠ અને જીવીબાઈની ખૂબ સંભાળ રખાવ્યો. ધન્ય છે આવા પ્રેમી ભક્તોને કે જેમની સંભાળ સ્વયં પુરુષોત્તમ નારાયણ રાખે અને રખાવે છે. સહજાનંદ સ્વામીમાં નામ પ્રમાણે જ ગુણ હતા. તેઓ આનંદનો સાગર હતા. પોતે સદૈવ આનંદમાં રહેતા અને સાથે રહેનારા સંતો ભક્તોને પણ આનંદમાં રાખતા. મોટે ભાગે જ્ઞાની પુરુષો ચડાવેલા તબલાની જેમ ભારે ખમ હોય. એમની પાસે આનંદ નામનું તત્વ જ ન હોય. પરંતુ ભગવાન સ્વામિનારાયણની રીત સાવ ઉલટી હતી હો. તેઓ ભગવાન પણ આના ભારથી મુક્ત હળવા ફૂલ જેવા હતા. રમૂજ અને હાસ્ય એના સ્વભાવમાં સહજ રીતે વણાયેલા હતા. એમનું મંદ મંદ હાસ્ય ભારે મનમોહક હતું. તેઓ જ્યારે મોકળે મને ખિલખિલાટ હસતા ત્યારે જાણે પારિજાતના પુષ્પનો વરસાદ વરસતો એમની દાડમની કડીઓ જેવી દંતપંક્તિ અત્યંત સુંદર લાગતી. એમાંય બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર જેવા સખાઓ સાથે હોય ત્યારે તો હાસ્ય રસ મહાસાગરની જેમ હિલોડા લેવા ચડ્યો હોય. મહારાજ ભક્તો સાથે રંગે રમતા, જળક્રીડા કરતા, હાસ્ય વિનોદ કરતા અને સાથે સાથે રમત રમતમાં ભક્તોની કસોટી પણ કરતા. એક વખત દાદાના દરબારમાં મહારાજ તત્વજ્ઞાનની અઘરી અઘરી વાતો કરતા હતા. અભણ અને મજાકિયા દરબારોને આ વાતો કોઠે પડતી નહોતી. બગાસા ઉપર બગાસાઓ આક્રમણ કરતા હતા. મહારાજ ક્યારે વાતો પૂરી કરે, ક્યારે છૂટીએ એવો વિચારો સાથે એકબીજા સામે જોઈ આંખના ઈશારે નાની નાની રમતો રમતા હતા. જ્ઞાન વાર્તા કરતાં મહારાજ કાઠીઓની મૂંઝવણ જાણી ગયા. તેઓની નાની રમતને મહારાજે મોટી રમતમાં પરિવર્તન કરવાનું વિચાર. જ્ઞાન વાર્તા પૂરી કરી. બ્રહ્મચારીને બોલાવી રસોડામાંથી 3 તાંબડી એટલે પાણી ગરમ કરવાનું વાસણ, એ 3 તાંબડી મગાવી. તાંબડી આવી ગઈ એટલે મહારાજ કહે, ભક્તો આપણે હવે ઠેકામણી રમીએ.
જ્ઞાન વાર્તાથી કંટાળેલા ભક્તોએ રમતની વાત સાંભળીને એટલે એના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. મહારાજે ચોકમાં તાંબડીઓ ગોઠવી, સભામાં નજર ફેરવી. મહારાજની નજર સભામાં બેઠેલા કમળસિંહ શેઠ ઉપર પડી. મહારાજે શેઠને પૂછ્યું, શેઠ તમને તાંબડી ટપતા આવડે? કમળસિંહ શેઠ કે હા મહારાજ, એ તો એકદમ સરળ. આ રમત તો અમે નાના હતા ત્યારે બહુ રમતા. તો શેઠ તમારા બાળપણની રમત તાજી કરીએ. મહારાજે મલકાતા કહ્યું. મહારાજે 3 તાંબડી એક ઉપર એક ચડાવી પોતે તાંબડી ઝાલીને પાસે બેઠા. ભક્તો ઊંચા થઈ મહારાજની નવી લીલા જોવા લાગ્યા. મહારાજ કમળસિંહ શેઠને કહ્યું, શેઠ દૂર જાઓ, દૂર, અને દોડીને ટપી જવાનું. કમળસિંહ શેઠે ઢીલા ધોતિયાનો કસોટો વાળ્યો. 15-20 ડગલા દૂર ગયા અને દોડીને કૂદવાની તૈયારી કરી. જ્યાં શેઠ દોડતા દોડતા નજીક આવ્યા અને ગોઠવેલી તાંબડીઓને ઠેકવા જાય ત્યાં મહારાજે અચાનક ઉપરની તાંબડીને થોડી ઊંચી કરી એટલે શેઠના પગની હારે તાંબડી અથડાતા શેઠ પડી ગયા. શેઠને ધૂળમાં આડો ખાતા જોઈ ભક્તો હસતા હસતા ઠેકડી કરવા લાગ્યા. ફરી મહારાજે શેઠને બીજી વાર તાંબડી ઠેકવા કહ્યું. શેઠ ફરી કૂદવા ગયા તો મહારાજે તાંબડી ઊંચી કરી એટલે શેઠ પાછા પડી ગયા. શેઠ પડે, ધૂળ ઉડે એટલે સભાજનો લાંબા હાથ કરીને શેઠની ઠેકડી ઉડાડે. સ્વયં મહારાજ મુખ આડો હાથ રાખી ખડખડાટ હશે. પરંતુ કમળસિંહ શેઠ તો મહારાજની આજ્ઞા થાય એટલે તાંબડી કૂદે. આમ 3-4 વાર મહારાજે શેઠને કૂદવા કહ્યું ને શેઠ મહારાજ કહે એટલે ભોળા ભાવે કૂદવા તૈયાર જ થઈ જાય. આ બાજુ બહેનોની સભામાં બેઠેલા જીવભાઈ શેઠને ધૂળમાં આડોડતા અને એમની મસ્કરી કરતા કાઠીઓને જુએ એટલે અકળાવા માંડે. છેવટે ન રહેવાય ને એટલે એને શેઠને કહેવડાવ્યું, તમને તાંબડી તપતા ન આવડતું હોય તો શા માટે ટપો છો? કમળસિંહ શેઠ કે ગાંડી, તું કાંઈ સમજતી નથી. 1000 રૂપિયા ખર્ચીને તપ કરીને મરી જઈને તોય પણ પ્રભુ કે એના ભક્તો રાજી ન થાય. એ આવી નાની રમતથી રાજી થાય, કેટલો મોટો લાભ છે. શેઠની વાત સાંભળી સભામાં બેઠેલા સંતો ભક્તો મહારાજ એમની સમજણ ઉપર ભારે રાજી થયા. આ રીતની કમળસિંહ શેઠની ભક્તિ નિષ્ઠાથી ખૂબ પ્રસન્ન થઈ. મહારાજે કહ્યું, કમળસિંહ શેઠ કંઈક વર માગો. કમળસિંહ શેઠ બોલ્યા, મહારાજ તમારી કૃપાથી અહીં તો હું અન્નવસ્ત્રે સુખી છું, પણ અંતકાળે અક્ષરધામમાં તમારી સેવામાં રહું એટલું હું માગું છું, બીજું મારે કાંઈ જોઈતું નથી. લો મહારાજ કહે એ તો તમને મળશે, બીજું વિશેષ કંઈક જોઈતું હોય તો માગી લો. આમ મહારાજે અતિ આગ્રહથી કહ્યું, છતાંય પણ કમળસિંહ શેઠે લૌકિક કોઈ પદાર્થની ઈચ્છા ન કરી આનું નામ માયિક ભાવો ટાળી બ્રહ્મરૂપ થયેલા સત્સંગ પ્રેમી ભગત. લો આ રીતે મહારાજે કમળસિંહ શેઠ રામપરથી ગઢપુર લાવ્યા, બધી વ્યવસ્થા કરાવી દીધી ને ભગવાને સુખી બનાવ્યા. પાછું વરદાન પણ આપ્યું કે શેઠ અંતકાળે હું તેડવા આવીશ, કાયમ મારી પાસે રાખીશ. વાલા ભક્તજનો, રોજકા નામનું ગામ છે, ત્યાંના કાકાભાઈ, વચનામૃતની અંદર પણ કાકાભાઈનો પ્રશ્ન આવે છે. અધ્યાત્મનો માર્ગ ભારે કઠિન છે. ખાંડાની ધાર જેવો આ માર્ગ સતત જાગૃતિ માગ્યો. મહાપુરુષોએ મુમુક્ષુઓને સતત પોતાના જીવનમાં સિંહાવલોકન કરવાનું કહ્યું છે. જે રીતે વનનો રાજા સિંહ પોતાને કોઈ પણ જાતનો ભય ન હોવા છતાં થોડી વારે રોકાય, ચારે બાજુ આમ તપાસ કરે, આમ જોયો. એ જ રીતે સાધકે પણ પોતાના જીવનની ગતિ યોગ્ય દિશામાં છે કે નહીં એની તપાસ કરતી રહેવી જોઈએ. આપણા સત્સંગમાં આ રીતિને આત્મનિરીક્ષણ કહ્યું છે. પોતે પોતાની જાતને ઓળખવી,
પોતે પોતાને જોવું, મનમાં ઉઠતા તરંગો, સંકલ્પો, લાગણીઓ, આવેશો, ઈચ્છાઓને આધીન ન થતાં એને તટસ્થ ભાવે નિહાળવી. યોગ્ય અયોગ્યની પરીક્ષા કરી સતત આત્મજાગૃતિ રાખવાની ક્રિયાને આત્મનિરીક્ષણ કહે છે. અધ્યાત્મ માર્ગની સૂક્ષ્મતાને પારખવી ઘણી કઠિન હોય. હૃદયમાં ખૂટી ગયેલા ઝીણા ઝીણા દોષો ઝડપથી પકડાતા નથી. ત્યારે સાધક જો જાગ્રત હોય, આત્મનિરીક્ષણનો અભ્યાસ હોય, તો એનાથી ઘણા મોટા લાભ થતા હોય. માટે શાસ્ત્ર અને સત્પુરુષો આત્મનિરીક્ષણની અત્યંત આવશ્યકતા બતાવે. ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતોએ પ્રથમથી જ સંપ્રદાયની પ્રણાલિકા અને રીતભાર અનુસાર આત્મનિરીક્ષણને ક્રિયામાં સહજ વણી લીધું. ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી વહેતી અમૃતોની ધારાનું પાન કરતા અનેક સંતો ભક્તો આત્મનિરીક્ષક બનેલા. એમાંના એક ભાલ પ્રદેશના રોજકા ગામના ભક્તરાજ કાકાભાઈના જીવનને વિશે જાણીએ. ભાલ પ્રદેશમાં આવ્યો રોજકા. ભાલ પ્રદેશ આમ તો સૂકો, પણ એનો વૈભવ ખૂબ લીલો. ભાલિયા ઘઉં અને ભાલ પ્રદેશના લોકો દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત થયેલા. આ પ્રદેશમાં ક્ષત્રિયોની વસ્તી પણ પ્રમાણમાં વધારે. ચુડાસમા, ઝાલા, રાણા, ગોહિલ, ધાધલ વગેરે ગરાસિયાઓ ભાલ પ્રદેશને શોભાવે. ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોના પ્રભાવથી ગરાસિયાઓ પર ખૂબ અસર થયેલી, જેણે કરીને ઘણા ગામધણી દરબારો અને ગરાસિયાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયેલા. એમનો સત્સંગ ટેકેલો અને માથા સાટે હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણના ભજને કરીને ઘણા દરબારો એકાંતિક ભક્તપણાને પામ્યા હતા. ધોળકા પાસે કાંખમાં તેડેલા નાના છોકરા જેવું રોજકા ગામ છે, ધોળકાની બાજુમાં. ત્યાં ચુડાસમાં ગરાસિયા ગામધણી દરબાર કાકાભાઈ રહેતા હતા. કાકાભાઈ ધોલેરાના દરબાર શ્રી પુંજાજી બાપુના યોગથી તેઓ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા. હીરો જેટલો ઘસાય ને એટલો ઉજળો થાય. એ જ રીતે સત્સંગી થયા પછી કાકાભાઈનો મુમુક્ષુ આત્મા સંત સમાગમ અને ભગવાન સ્વામિનારાયણના ભજને કરીને ઉચ્ચ સ્થિતિને પામતો હતો. કાકાભાઈની સમજણ, સાધના અને નિષ્ઠા ઉત્તમ પ્રકારની હતી. તેઓએ 15 વર્ષ સુધી અખંડ કઠિન વ્રત નિયમો સાથે રાત્રિ દિવસ ધ્યાન અને ભજનનો આકરો અભ્યાસ કરી શ્રી હરિની મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો હતો 15 વર્ષ સુધી. એટલે જ કાકાભાઈની સાધનાથી પ્રસન્ન થયેલા શ્રીજી મહારાજ જ્યારે વડતાલ જતા ત્યારે માર્ગમાં રોજકા ગામ પધારતા અને કાકાભાઈને દર્શનનું સુખ આપતા. કાકાભાઈ પણ મહારાજનું ખૂબ ધામધૂમથી સામયું કરતા. પોતાના દરબારમાં પધરાવતા તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ મહારાજની સેવામાં સમર્પી દેતા. એક દિવસની વાત છે, કાકાભાઈ મહારાજના દર્શન કરવા ગરડા આવ્યા. સાથે એમના પત્ની પણ હતા. મહારાજના દર્શન કર્યા, ઉતારો કરવા જતા હતા ત્યારે સભામાં બેઠેલા કાઠી ભક્તો કાકાભાઈ સામે જોઈ મૂછમાં હસવા લાગ્યા. કારણ કે કાકાભાઈ પ્રભાસ તીર્થની યાત્રા કરીને આવતા હતા. યાત્રાએ જવાનું કારણ એવું હતું કે એ જાણી કાઠીઓને હસવું આવતું હતું. વાત એમ બની હતી કે કાકાભાઈના લગ્ન થયાને ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં એમના ઘરે પારણું બંધાતું નહોતું. કાકાભાઈની સમજણમાં કોઈ છીંડું નહોતું, પણ બાય માણસનો સ્ત્રી સહજ સ્વભાવ રહી ન શક્યો. એમણે એક કિમિયાગર બ્રાહ્મણને દીકરો થાય તેનો ઉપાય પૂછ્યો. ત્યારે પહેલાં બ્રાહ્મણે બાઈને કહ્યું, તમે પ્રભાસ તીર્થની યાત્રા કરો તો દીકરો થાય.
બ્રાહ્મણના વચનમાં વિશ્વાસ રાખનાર બાઈએ કાકાભાઈ પાસે પ્રભાસ જવાની હઠ લીધી. ઘણી સમજાવટ પછી પણ બાઈનો દુરાગ્રહ ઓછો ન થયો. ત્યારે ન છૂટકે કાકાભાઈ ઘરના માણાની સાથે પ્રભાસ ગયા હતા. ત્યાંથી પાછા વળતા મહારાજના દર્શન કરવા ગરડા આવ્યા હતા. હવે આ જે વાત હતી તે આ કાઠી દરબારોને ખબર પડી ગઈ હતી. તેથી કાકાભાઈ ઉપર હસતા હતા. મારા દરબારોમાં અરસપરસ ચાલતી ગપસપ જાણી ગયા. તેથી મહારાજે જાણ્યું કે આ કાઠીઓ કાકાભાઈને હાસી જરૂરથી કરશે. તેથી મહારાજે હાસી મસ્કરીમાં માહેર સુરા ખાચર તથા માચા ખાચરને કહ્યું, દરબારો, કાકાભાઈની કોઈએ મસ્કરી કરવી નહીં. મહારાજની ટકોરનો જવાબ પણ દરબારોએ મૂછમાં હસતા હસતા નકારમાં આપ્યો હતો. છતાં હાથમાં આવેલો મોકો જવા દેતો સુરા ખાચર સેના. સાંજનો સમય થયો. મહારાજ લીમતરુ નીચે પધાર્યા, બિરાજમાન થયા. સંતો ભક્તો પણ આવીને બેસવા લાગ્યા. એ સમય કાકાભાઈ પણ આવીને બેઠા. સુરા ખાચર અને સોમલા ખાચર કાકાભાઈની સામે જોઈ રહ્યા. પછી એકબીજા સામે જોઈ આંખના ઈશારે કંઈક ગોઠવણ કરી. એ જ વખતે સુરા ખાચરનો દીકરો નાથો દોડતો આવ્યો અને એમના ખોળામાં બેઠો. સુરા ખાચરને તો જોઈતું હતું ને મળી ગયું. એ તો એના છોકરાને ઉદ્દેશીને મસ્કરી કરતા બોલ્યા, એલા નાથા, હું તો ન ગયો કાશી, ન ગયો કેદાર, ન ગયો ગંગાજી, ન ગયો પ્રયાગરાજ, ન ગયો જગન્નાથ, ન ગયો ગોકુળ, ન ગયો મથુરા, ન ગયો દ્વારકા, ન ગયો પ્રભાસ પાટણ, કોઈ તીર્થમાં ન ગયો. છતાં બ્રહ્મા થવું ગો તે સૃષ્ટિ સર્જ્યા જ કરે. માળા ભાગું જા, તમને કેટલાને રમાડું, હવે તો થાકી ગયો. એમ પોતાના દીકરાને ઉદ્દેશીને સુરા ખાચર ભર સભામાં કાકાભાઈની મસ્કરી કરી. સુરા ખાચરના ભારે વેણ સાંભળી કાકાભાઈ સમજી ગયા કે એણે મારી મસ્કરી કરી. તેથી એમનું મોઢું કાળું થઈ ગયું. નીચું મોં રાખી સુનમુન બેસાડ્યા. મહારાજ પણ સમજી ગયા કે સુરા ખાચરની વાતથી કાકાભાઈને બહુ ખોટું લાગ્યું. એટલામાં સંધ્યા આરતીનો સમય થયો. એટલે મહારાજ અક્ષર ઓરડીએ વધાર્યા. સુરા ખાચરને બોલાવી મહારાજે કાકાભાઈની મસ્કરી કરવા બદલ ઠપકો આપ્યો. બીજા દિવસે સવારે પૂનમનો દિવસ હોવાથી મહારાજ સભામાં બિરાઈ ગયા. સંતો હરિભક્તો પણ આવીને બેઠા. ને એ વખતે સભામાં બેઠેલા કાકાભાઈને ઉદ્દેશીને મહારાજે નિશ્ચય સંબંધી ઘણી વાતો કરી. કાકાભાઈએ પણ મહારાજને અને સંતોને પ્રશ્નો પૂછી પોતાના મનમાં રહેલા સંશયોને ટાળ્યા. આ વાત વિસ્તારથી વચનામૃત 70માં છે. એક સાધક તરીકે કાકાભાઈ શ્રવણ મનન નિધિધ્યાસ કરી સાક્ષાત્કાર થયા સિવાય કોઈ બાબતને છોડી દેતા નહીં હો. બસ એમનો એક જ ઈશક હતો કે ચિત્તની વૃત્તિઓ શ્રીહરિની મૂર્તિમાં અખંડ જોડાયેલી રહે. એટલે તો સદગ્રંથોના અભ્યાસી કાકાભાઈએ ગરડા પ્રથમ પ્રકરણના 70મા વચનામૃતમાં 3 પ્રશ્નો પૂછેલા છે. 3. પહેલો, કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અંતરને માહિલી કોરી એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક એની ના પાડે છે. તે ના પાડે છે એ કોણ છે ને હા પાડે તે કોણ છે? ત્યાં નિત્યાનંદ સ્વામી કહ્યું ના પાડે એ જીવ છે અને હા પાડે એ મન. શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાયો, આ તારી મા, આ તારો બાપ, આ તારો કાકો, આ તારો ભાઈ, આ તારી ભેંસ, આ તારી ગાય, આ તારો ઘોડો, આ તારું લુગડું, આ તારું ઘર, આ તારી મેળી, આ તારું ખેતર, આ તારા ઘરેણા ઇત્યાદિ જે કુસંગીના શબ્દ ત્યાં જીવની બુદ્ધિમાં રહ્યા. જીવને પછી સત્સંગ થયો.
ત્યારે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની જગત મિથ્યાની વાર્તા કરી કે સંતની વાર્તા અને સંતના રૂપ પણ જીવની બુદ્ધિમાં રહ્યા છે. બેને પરસ્પર શબ્દની લડાઈ થાય. જ્યારે કુસંગીનું બળ થાય ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે ને જ્યારે સંતનું બળ થાય ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થતી નથી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે એનો શું ઉપાય? નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્નનો જવાબ આપ્યો એ મહારાજે માન્ય ન રાખ્યો. નિત્યાનંદ સ્વામી કે વિષય ભોગવવાની ના જીવ પાડે છે અને મન હા પાડે. મહારાજે કીધું શું? એ કે હા ના કોણ પાડે છે? જ્યારે સંતના શબ્દો એનું બળ વધે ત્યારે ના પાડે છે અને કુસંગીનું બળ વધે ત્યારે વિષય ભોગવવાની હા પાડે છે. એનો અર્થ શું થયો? હા ના જીવ જ પાડે છે, મન નહીં. પરંતુ આપણી અંદર આ બે લડાઈ ચાલી રહી છે, કુસંગી અને સંતની. તો જેના શબ્દોનું બળ વધી જાય તો એ પ્રમાણે જીવ હા ના પાડે. કુસંગીનું બળ વધી જાય તો જીવ હા પાડે, તો વિષય ભોગવ. અને સંતનું બળ વધી જાય તો જીવ ના પાડે. હા ના પાડે એ જીવ જ પાડે છે, મન નહીં. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે એનો શું ઉપાય? તમે વિચાર કરો, કાકાભાઈ કેટલું એનું નિરીક્ષણ હશે, કેટલો એનો અભ્યાસ હશે, ત્યારે આ કેટલો પ્રશ્ન ગહન છે જે નિત્યાનંદ સ્વામી ન કરી આપ્યા, મહારાજ કર્યો ત્યારે થયો. તો તરત જ સામે પ્રશ્ન, આમ કેટલા આમ સાવધાન હશે એમ. તરત જ સામે પ્રશ્ન કર્યો કે મહારાજ, તો કુસંગીનું બળ ઘટે ને સંતનું બળ વધે, શું કરીએ તો થાય? આ શ્રીજી મહારાજ બોલ્યા, બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે એનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે. ફરી કાકાભાઈએ પૂછ્યું, મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ અને સંતનું જ બળ છે એક એવો છે. એકને તો એમને એમ લડાઈ થતી રહે. એ બેમાં જેને લડાઈ આળસી ગઈ તે મરે ત્યારે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એમાં તો કાંઈ સંશય જ નથી. એની કુસંગની લડાઈ જ આળસી જાય. પછી જીવ બીજો વિષયનો કોઈ દે સંકલ્પ નથી કરે તો એ મરે એટલે ભગવાનની પ્રાપ્તિ થાય, એમાં તો કોઈ સંશય થાય જ નહીં. પણ જેને લડાઈ એમને એમ થાય છે એ મરે ત્યારે એની શી ગતિ થાય? હજી ચોખ્ખો થયો નથી, આ લડાઈ ચાલુ જ છે, એમાં મરી ગયો તો શું થાય? ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, જેમ એક લડવા નિસરો એની આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યો, એને જીતી ગયો, તે પણ જીત્યો જ તો. અને એકને તો લડવા નિસરો ને એની આગળ આરબની બેરખ આવી, રજપૂત આવ્યા, કાઠી કોળી આવ્યા, એને તો જીતવા કઠણ છે. પણ કાંઈ વાણિયાની પેટે તરત જીતાઈ જાય એવા નથી. વાણિયાને તો દૂધી સોલવા માટે બે વર ને તો આમ ધ્રુજતો સુધારક લાગી નહીં જાય ને દૂધીને એમ. અને દરબારને આપો છે ફાટ લેખા બે સોડા કાઢ નાખે તો પણ કાંઈ વાણિયાની પેટે તરત જીતાઈ જાય એવા નથી. માટે એ તો એમને એમ લડે. તેમાં જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હેઠો, પણ દેહનું આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી તે શું નહીં જાણે? એની આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા એ જીતાય એવા હતા. એમ એ બે ધણીની નજરમાં હોય એમ એની ભગવાન સહાય કરે. અને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે. માટે બે ફિકર રહેવું, ચિંતા કાંઈ રાખવી નહીં. ભગવાનને એમને એમ ભૈજા કરવું, સંતોનો સમાગમ અધિક રાખવો અને કુસંગી થકી છેટું રહેવું. આ રીતે કાકાભાઈના ત્રણેય પ્રશ્નોનું શ્રીજી મહારાજે સમાધાન કર્યું
આવા જિજ્ઞાસુ વિચારક સાધક સદગ્રંથોના અભ્યાસી હતા કાકાભાઈ લ. વિક્રમ સંવંત 1886 ચૈત્ર માસ હતો. હવે મહારાજ ધામમાં જવાની તૈયારીમાં. ચૈત્ર મહિનો મહારાજ જેઠમાં ધામમાં ગયા. કાકાભાઈનું શરીર વૃદ્ધ થયું હતું. થોડી થોડી બીમારીને લીધે કાકાભાઈની રહી સહી આસક્તિ પણ છૂટી ગઈ હતી. જો ઘણીવાર ભગવાનના ભગત હોય તો છેલ્લે વખતે એટલી બધી બીમારી આવે તો આપણને એમ થાય કે ઘણા તો પાપી હોય તો બોલતા ચાલતા મારા મરી જાય, અને આ તો આવા ભગવાનના ભગત છેલ્લે આવું કેમ થયું હોય છે એમ. તો શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન વિચાર કરતા હોય કે ગમે તેમ કરી અને ચોખ્ખો કરીને ધામમાં લઈ જાઓ. થોડી ઘણી કાંઈક કસર હોય, આસક્તિ હોય એટલે ભગવાન રોગ આપે. રોગ આપે ને એટલે બધાયમાંથી આપણી આસક્તિ ઉઠી જાય, કોઈમાં હેત જ ન રહે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે કા રોગ આપે કા મોટા પુરુષનો યોગ આપે. તો એનો સમાગમ કરવાથી જે કાંઈ આસક્તિ હોય દૂર થઈ જાય. કેમ ઓલા ખંભાતના શિવલાલ શેઠની હવેલી ગળી ગઈ હતી ને, ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા તો બધું જ કાઢી નાખ્યું સ્વામી. હવે તો ક્યારે મહારાજ તેડવા આવે એની કાગ ડોળે રાહ જોવાઈ રહી હતી હો. એક દિવસ બપોરનો સમય હતો. કાકાભાઈ ઢોલીએ બેઠા બેઠા સ્વામિનારાયણ મહામંત્રની માળા કરી રહ્યા હતા. શરીરે વધારે કસર હોવાથી મન ઉદાસ થઈ ગયું હતું. એ સમયે કાકાભાઈએ પોતાની પત્નીને પાસે બોલાવ્યા અને કહ્યું, સાંભળ, હવે મારું શરીર વધારે દિવસ કાઢે એવું લાગતું નથી. આ બીમારી જરૂર મહારાજના ધામમાં લેવા આવી છે અને હું પણ મહારાજ લેવા આવે એની વાટ જોઈ રહ્યો છું. બીજી વાત એ કે તારું શરીર તો હજુ સારું છે, પણ મારા ગયા પછી તારાથી શરીરને શણગારાય છે નહીં, ઘરેણાં પહેરાય છે નહીં. માટે તારા ઘરેણા અને મારી આ ઘોડી મહારાજ પાસે સેવામાં મોકલી આપીએ તો. એના પત્નીને આવી વાત કરી. જીવનભરના સંગે કરીને કાકાભાઈના પત્નીની સમજણ પણ પરિપક્વ થઈ ગઈ હતી. એમણે પણ પોતાના પતિનો આવો વિચાર સારો લાગ્યો. તેઓ કહે, બહુ સારું, હું હમણાં જ મારા બધા ઘરેણાં લઈ આવું. અગર બહેનોને ઘરેણાં બહુ વાલા હોય, આપે નહીં. એમ કહી તેઓ ઓરડામાં ગયા. કાકાભાઈ પોતાની પત્નીની સમજણથી રાજી થયા. થોડી વારમાં તેઓ એક નાની પોટલી લઈ બહાર આવ્યા. પોટલી કાકાભાઈના હાથમાં મૂકતા બોલ્યા, આમાં મારા બધા ઘરેણાં છે, તમે સુખેથી આ મહારાજને અર્પણ કરો. કાકાભાઈએ પોટલીમાં પોતાની મરણ મૂડી તરીકે રાખેલા થોડા રૂપિયા મૂક્યા. એક ખડીયો તૈયાર કર્યો. મહારાજને ઉદ્દેશીને કાગળ લખીને બીડ્યો. ગામમાં રહેતા વિશ્વાસુ હરિભગત રઘુનાથ ભગતને બોલાવ્યા. રઘુનાથ ભગત હતા. રઘુનાથ ભગત આવ્યા. કાગળ અને ખડીયો એના હાથમાં આપતા કહ્યું, રઘુનાથ, મારા વતી મારી આ મૂડી મહારાજને પહોંચાડો. સાથે સાથે ફરજામાં બાંધેલી પેલી ઘોડી પણ લેતા જઈજો. મહારાજને આ બધું અર્પણ કરજો અને આ પત્ર પણ હાથો હાથ આપજો. રઘુનાથ ભગત કાકાભાઈની મરણ મૂડી લઈ ગઢપુર આવ્યા. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. મહારાજે પણ મંદવાડ ગ્રહણ કર્યો હતો. હવે એ જવાની તૈયારીમાં જ હતા. તેથી સર્વ સંતો અને ભક્તો ભારે ઉદાસ જણાતા હતા. એમાંય પણ દાદા ખાચર અને એનો પરિવાર ખૂબ ઉદાસ થઈ ગયો હતો. રઘુનાથ ભગતે ઘોડી ફરજામાં બાંધી મહારાજને ધરવાની ભેટ લઈ અક્ષર ઓરડીમાં આવ્યા. રઘુનાથ ભગતે મહારાજને દંડવત કર્યા. સાથે લાવેલી ભેટ મહારાજની પાસે મૂકી કહ્યું, મહારાજ, કાકાભાઈએ દંડવત પ્રણામ કર્યા છે અને સાથે આટલી સેવા પણ મોકલી છે. આપ સ્વીકારો. સાથોસાથ આ પત્ર પણ તમારા માટે આપ્યો છે. મહારાજે પત્ર હાથમાં લીધો.
સભામાં જ મોટેથી વાંચ્યો. એમાં લખ્યું હતું, મહારાજ, આ દાસની આટલી ભેટ સ્વીકારજો. હવે મારું શરીર જાજુ ટકે એમ લાગતું નથી. આપ કૃપા કરી દર્શન આપવા પધારો તો મારા ધન ભાગ, અને ન પધારી શકાય તો અંતકાળે જરૂર તેડવા આવજો. પત્રમાં આવું લખ્યું. આ રીતનો સ્નેહભર્યો પત્ર વાંચીને મહારાજ ભાવ ભીના થયા. કાકાભાઈએ મોકલેલો બધો સામાન ખોલી સામે બેઠેલા સંતો ભક્તોને દેખાડ્યો. મહારાજનો સ્વભાવ એવો, કાંઈ ગુપસુપ નહીં રાખવાનું, જે આવે સીધું ખોલી દેખાડી દેવાનો સ્વભાવ. બોલ્યા, કાકાભાઈની સમજણ તો જુઓ, આવું કોઈથી થાય નહીં. હજુ તો થોડી બીમારી દેખાણી, ત્યાં તો પાછી વૃત્તિવાળી સંસારના રહ્યા સયા બંધનો તોડી પોતાની વાલી ઘોડી પોતાની સ્ત્રીના બધા ઘરેણા મોકલી દીધા. ધન્ય છે કાકાભાઈને. પછી સામે બેઠેલા મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજ બોલ્યા, સ્વામી, કાકાભાઈનો અંતકાળ નજીક આવ્યો છે, આપણે એને દર્શન આપવા રોજકા જવું છે. મહારાજના આટલા શબ્દો સભામાં બેઠેલા સંતો ભક્તો અને ગઢપુર વાસીઓ માટે અમૃત સમાન થઈ ગયા. કારણ કે કેટલાય સમયથી અસ્વસ્થ જણાતા મહારાજે આજે સ્વસ્થતાથી વાત કરી. સ્નાન, શયન, ભોજન વગેરેની ક્રિયામાં દેખાતી ઉદાસી કાકાભાઈનો પત્ર વાંચ્યા પછી થોડી દૂર થઈ ગઈ. મહારાજના મુખે થયેલી રોજકા જવાની વાતે દાદાના દરબારમાં ઉપસ્થિત સૌ કોઈના દિલમાં ઉત્સવનું વાતાવરણ સર્જાણું. મહારાજના મંદવાડને દૂર કરવા પ્રયત્નશીલ મુક્તાનંદ સ્વામી તો બોલી ઉઠ્યા, મહારાજ, કાકાભાઈની સમજણ તો દાદા ખાચર અને ઝીણાભાઈ જેવી ખૂબ ઊંચી છે, એમને દર્શન દેવા જવું જોઈએ. મહારાજ કે અમારો મેનો તૈયાર કરાવો. મેનો આપણે રોજકા જવું છે. મહારાજનું વચન ઝીલાઈ ગયું. સેવકોના તન મન દોડવા લાગ્યા. થોડી વારમાં મહારાજનો મેનો અને સદગુરુઓ માટે ગાડાઓ તૈયાર થઈ ગયા. સોમલા ખાચર, સુરા આદિ પાર્ષદોએ પણ ઘોડે ચડી મહારાજની સાથે જવા તૈયારી કરી લીધી. મહારાજ બેઠા એટલે પાર્ષદોએ મેનો ઉપાડ્યો. ધીરે ધીરે ચાલતા થયા. સંતો ભક્તો પણ સાથે ચાલ્યા. સૌના મનમાં હરખ હતો કે હવે મહારાજે મંદવાડનો ત્યાગ કર્યો, ફરી પૂર્વવત સુખ આપશે. થોડા સમયમાં રોજકા આવ્યો. ભગવાન સ્વામિનારાયણ રોજકા પધારે એ વાત સાંભળી આખું ગામ સ્વાગત માટે ઉમટ્યું. ગામને પાદર મહારાજનું ભવ્ય સ્વાગત થયું. વાતે ગાતે સૌ કાકાભાઈના દરબારમાં પધાર્યા. મહારાજના દર્શન કરી કાકાભાઈના આનંદનો પાર ન રહ્યો. તેઓ ગદગદ થઈ ગયા. મહારાજના ચરણમાં ઢળી પડ્યા. બોલ્યા, મહારાજ, તમે ખરા ભક્ત વત્સલ ભગવાન છો. આપે આપના શરીરની પરવા કર્યા વિના આટલું કષ્ટ વેઠીને મારા જેવા તુચ્છ જીવને દર્શન આપવા માટે અહીં સુધી પધાર્યા. પ્રભુ, મારી છેલ્લી ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. હવે સુખેથી મને ધામમાં તેડી જાઓ. પછી તો કાકાભાઈએ મહારાજને ઓરડામાં પધરાવ્યા. કાકાભાઈના પત્ની કલુબાઈએ મહારાજની પૂજા કરી. ભાવથી બનાવેલા ભોજન જમાડ્યા. ત્યારબાદ સંતો ભક્તો પણ જમ્યા. આ રીતે અસ્વસ્થ જણાતા, અતિશય અસ્વસ્થ જણાતા મહારાજે તત્કાળ સ્વસ્થતા ગ્રહણ કરી 2 દિવસ સુધી રોજકા રોકાયા. કાકાભાઈને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. ફરી મહારાજ મેનામાં બેસી અને ગઢપુર આવતા રહ્યા. મહારાજના દર્શન કરી પૂર્ણકામ થયેલા કાકાભાઈએ થોડા દિવસમાં શરીરનો ત્યાગ કર્યો. અક્ષરધામની વાટ લીધી. ધન્ય ધન્ય એ ભક્તના ભાગ્ય, જેના પર પ્રભુનો એવો રાગ. પછી થોડા દિવસ ગયા જ્યારે કાકાભાઈએ ત્રીજું તન ત્યારે. લો આવા હતા રોજકા ગામના કાકાભાઈ કે હવે મહારાજના ધામમાં જવાનો સમય આવ્યો. એ પહેલાં બધું જ મહારાજને અર્પણ કરી દીધું. કેવા ભગત હશે કે મહારાજ બીમાર હતા છતાંય પણ મહારાજ કે ચાલો રોજકા કાકાભાઈને દર્શન દેવા જવું પડશે. લો, અને મહારાજ છેલ્લી વખતે આવી
કાકાભાઈને દર્શન આપ્યા. આવા હતા રોજકા ગામના કાકાભાઈ. વાલા ભક્તજનો, એવા જ જનક જેવા અનેક ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે. નેનપુર નામનું ગામ છે, સાંભળ્યું છે ગામનું નામ? નેનપુર. જુનાગઢ પ્રદેશનું ખોબા જેવડું રળિયામણું ગામ. ગામ નાનું પણ ગામમાં વસનારા માણસો ખૂબ મોટા. શિયાળાનો સમય હતો, સંધ્યાટાણું થયું હતું. સૂરજનારાયણ પોતાના સોનેરી કિરણો ધીરે ધીરે હંકેલી રહ્યા હતા. ગોધણ પાછું ફરી રહ્યું હતું. ખેડૂતો ખેતીના કામ પૂરા કરી ઘરે આવી રહ્યા હતા. એવા સમયે નેનપુર ગામમાં આનંદના પૂર ઉમટ્યા. આ નાના એવા ગામમાં ખૂબ મોટા મોટા સંતો પધાર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સંત મંડળે નેનપુરમાં પધરામણી કરી ગામને ધન્ય બનાવ્યું. ગામમાં સત્સંગીઓ 5-7 ઘર. સંતોના ઉતારાની વ્યવસ્થા થઈ. સંધ્યા સમય થયો હોવાથી ઉતારો જાણે મંદિર બની ગયો. ઠાકોરજીને આરતી સ્તુતિ થઈ, ધૂન કીર્તન થયા, ઘણા ભક્તો એકઠા થઈ ગયા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી અમૃત ઝરવા લાગ્યું. બ્રહ્મજ્ઞાનના પડઘમ ગાજવા લાગ્યા. સ્વામીના મુખમાંથી પુરુષોત્તમ નારાયણની મહિમા સભર વાતો થવા લાગી. જાણે પથ્થરના પૂતળા મૂક્યા હોય એમ સર્વે સભાજનો અક્ષર બ્રહ્મની બ્રહ્મરૂપ કરી દે એવી વાતોને ઝીલવા લાગ્યા. સંધ્યા સમયે પ્રારંભ થયેલો વાતોનો દોર મધ્યરાત્રિ થઈ ગઈ, 12 વાગી ગયા. બોલો, છતાં હજુ તેલ ધારાની જેમ અવિરત વહી રહ્યો છે. વાતો કરનારા કે સાંભળનારા કોઈને સમયનું ભાન રહ્યું નહીં. છેવટે વણ થંભો, વાતોનો દોર થંભો. 20-22 ગાઉની મજલ કાપીને આવેલા સંતોની આંખું ઘેરાણી. સ્વામીએ કથા પૂરી કરી. બોલો, 20-22 ગાઉ હાલીને આવ્યા હતા, તોય રાતના 12 વાગ્યા સુધી કથા કરી. બોલો, અત્યારે એટલું હાલીને આવ્યા હોય તો પછી કહેતો સ્વામી કથા કરો. જોતો નથી કેટલું હાલીને આવ્યા એ હોવા દેજો. ધીરે ધીરે સૌએ વિદાય લીધી. છેલ્લે એક બાકી રહ્યા. એ હતા ગુણાતીત સત્સંગ હાટડીના અણમૂલા રતન સમા દેવજી ભગત. સ્વામી કે ભગત, હવે તમે પણ આરામ કરો. સ્વામી, તમે લાંબુ ચાલીને આવ્યા છો, થાકી ગયા છો, માટે સૂઈ જાઓ. સ્વામી કે ભગત, અમે તો મહારાજને સંભાળતા સંભાળતા સૂઈ જઈશું, પણ તમે? સ્વામીની વાત પૂરી થાય એ પહેલાં ભગત કે સ્વામી, જો હવે સાંભળવા જેવું આવે, જો હજુ વાળું કરવાનું બાકી છે, પહેલાં ઘરે જઈશ, ઘરના સૌ સૂઈ ગયા હશે, મારા માટે વાળું ઢાંકીને રાખ્યું હશે, તે મેળે લઈને જમી લઈશ, જમીને ખેતર જઈશ, રખૂપું કરીશ અને રોજના નિયમની 200 માળા કરવાની બાકી છે એ પૂરી કરીશ. લો, દરરોજ 200 માળા ફેરવતા. બોલો, કેવા ભગત હશે! 200 માળા. આપણી જેમ આમ સ્પીડ વાળી નહીં હો, ધીરે ધીરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા. 200 માળા એટલે કેટલો સમય લાગે હે! ગજબની સેવા. તું દેવજી ભગતની વાત સાંભળી સંતોની આંખોમાં નિદર ચડી હતી ને ઉડી ગઈ. વાત સાંભળી તો ઉડી ગઈ ને બધા આશ્ચર્યથી ભગત સામે જોઈ રહ્યા. ભગતે આગળ કહ્યું, સ્વામી, જો મારા ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આપ જેવા સંતોની કૃપા છે. જ્યાં સુધી હું મારો નિયમ પૂરો ન કરું ત્યાં સુધી નિદ્રા મારી સામે આવીને ઊભી રહી છે. હું આવ એમ કહીને પછી આવશે. કેવા ભગત હશે! બોલો, ઊંઘ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી આવે નહીં, અને ન આવે તો મને પથારીમાં પડ્યા પડ્યા પડખા ઘસવાનું ફાવે નહીં. માળા લઈ ખેતરમાં ટહેલું અને થાકી જાઉં એટલે ધ્યાન કરું. દેવજી ભગતની વાત સાંભળી નિષ્કુળાનંદ સ્વામી પેલા સંતો, એ સંતો, શાસ્ત્રોમાં લક્ષ્મણજીની વાત સાંભળી છે કે તેઓ નિદ્રાજીત હતા, પણ આજે નજર સામે લક્ષ્મણ જતી જેવા નિદ્રાજીત જોયા. હો,
નિષ્કુળાનંદ સ્વામીની વાતને સમર્થન આપતા ગુણાતીતાનંદ સ્વામી કે હા સ્વામી તમારી વાત સાચી છે, માટે જ અમે કેટલાયને દર્શન દેવા જઈએ છીએ અને કેટલાયના દર્શન કરવા જઈએ છીએ. લો આ દેવજી ભગત દર્શન કરી લેવા જેવા ભગત છે. બોલો. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી આ દેવજી ભગત ખરેખરા મુક્ત છે, એમને ભગવાનને મળવાની ખરી લે લાગી છે. આવા હતા નેનપુર ગામના દેવજી ભગત. વાલા ભક્તજનો, એમના જીવનમાં બીજી કેટલી એવી ઘટનાઓ ઘટે છે. એ દેવજી ભગતની બીજી બધી વાતો આપણે કાલે શ્રવણ કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ શિવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સજા.